અમારું 1 થી 1.5 વર્ષથી અમારી આ સંસ્થા ચાલુ હતી અને અમારું ધ્યાન છે એ ગયા શનિવારે કે સોમવારે આવેલું છે। 1 થી 1.5 વર્ષથી હોસ્પિટલમાં પૈસા કમાવા માટે દર્દીઓને બનાવી દેવામાં આવતા હતા હૃદય રોગી। આ ઘટના જામનગરની પહેલી વાર નથી। આ પહેલા પણ અમદાવાદમાં મોતિયાના દર્દીઓને જરૂર ન હોવા છતાં સર્જરી કરી દેવામાં આવી। સુરતમાં પણ બિનજરૂરી ગર્ભાશય દૂર કરવાની સર્જરીના નામે પૈસાની લૂંટ થઈ તો કચ્છમાં નકલી દર્દીઓ ઊભા કરવાનું કૌભાંડ થયું। આમ આખા ગુજરાતમાં કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે દર્દીઓને લૂંટવાનું કારસ્તાન, પણ તેના પર રોક શા માટે નથી આવી રહી? સખત કાયદાઓ, કડક સજાઓ હોવા છતાં પણ ડોક્ટરોમાં માનવતાને બદલે પૈસાની લાલચ કેમ વધી રહી છે અને તંત્રનો ડર કેમ નથી રહ્યો? તો તમે પણ જણાવો કોમેન્ટ બોક્સમાં આવા ડોક્ટરો સામે કેવા પગલાં લેવા જોઈએ। બરાબર છે। હવે જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજિસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે। એટલે હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે। ડોક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી। મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે। અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે, અને અમે એ જ દિવસથી અમે એમને ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે। અમારું 1 થી 1.5 વર્ષથી અમારી આ સંસ્થા ચાલુ હતી અને અમારું ધ્યાન છે એ ગયા શનિવારે કે સોમવારે આવેલું છે અને સોમવારથી જ અમે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે। એટલે અત્યારે અમે ઓલરેડી એક કાર્યવાહી કરીને એમને રેસ્ટ્રિક્ટ કરી દીધા છે। બાકી અમે અમારા લીગલ એક્શન જે પણ લેવાના થશે અમે એના ઉપર સંપૂર્ણ એક્શન લેશું જ। આરોગ્યએ અમને અત્યાર સુધી બીજી કોઈ જાણ નથી કરી, પણ એક જે વસ્તુની અમને જે તે વખતે નોટિસ મોકલેલી હતી અને એ નોટિસ જ્યારે અમે ગાંધીનગર અમે ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો અને એને અમને પેનલ્ટી આપેલી હતી, અમે પેનલ્ટી ભરી દીધેલી।